મારા ઉપર શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ફોન આવ્યો છે અને આ પરવાનગી તાત્કાલિક રદ કરી દેવાની છે। પરમિશન ના મળી એ છતાંય તમે તો ગરબા કર્યા, કે તમારામાં તાકાત હોય તો રોકી લેજો, અમે નવરાત્રી કરવાના છીએ। ઋષિકેશભાઈ ની એસી કી તેસી કરાવી દીધી। ઋષિકેશભાઈ શું, ઋષિકેશભાઈ જેવા 17 લોકો આવે, કોઈ પણ સંજોગોમાં નવરાત્રી કરવાના છીએ। પરમિશન નથી એ છતાંય ગ્રાઉન્ડ ખચોખચ ભરાઈ દીધું, વિદ્યાર્થીઓ કૂદી કૂદીને આવી ગયા। તો જે રીતે મેદાનની અંદર 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ હતા, શું કરવા રાજનીતિ નવરાત્રીને લઈને? માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું અને નવરાત્રી રોકવાનો પ્રયાસ શિક્ષણ મંત્રી દ્વારા થાય એ યોગ્ય નથી। રાજ્ય સરકાર નવરાત્રીને લઈને અલગ અલગ જાહેરાતો કરે છે, નવરાત્રી માટે અલગ અલગ પ્રકારની સરકારી નવરાત્રીઓ યોજાય છે, પરંતુ નવરાત્રીના નામે પણ રાજકારણ થયું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખતા કહ્યું છે કે અહીંના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ એ નવરાત્રી મહોત્સવ યોજવા નથી દેતા। પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવરાત્રી મહોત્સવ માટે પરવાનગી આપી દેવામાં આવી હતી, પરંતુ ઋષિકેશ પટેલે માથે રહી અને પરવાનગી કેન્સલ કરી છે અને આ જ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। આ જ મુદ્દે ચર્ચા કરવા કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, પરમિશન ના મળી એ છતાંય તમે તો ગરબા કર્યા, પણ ગરબા કર્યા બાદ પણ તમે એક પત્ર લખ્યો છે, શું કામ આ પત્ર? શું કરવા ભેદભાવ નવરાત્રીને લઈને? શું કરવા રાજનીતિ નવરાત્રીને લઈને? જો અમે ગરબા કર્યા એ માતાજીની કૃપા છે અને માતાજીના વિદ્યાર્થી ઉપર આશીર્વાદ હશે, ત્યારે આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોવા છતાં યુનિવર્સિટીના તમામ દરવાજા બંધ કરી અને દરેક દરવાજા ઉપર પીઆઈ કક્ષાના અધિકારીઓને ગોઠવી દેવામાં આવેલા, છતાં પણ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ દિવાલો કૂદી ફેન્સિંગ તોડી અને નવરાત્રીની અંદર મેદાનમાં આવ્યા અને લગભગ 12 વાગ્યા સુધી, જેટલા વાગ્યા સુધીની 12 વાગ્યા સુધી ત્યાં સુધી માતાજીના ગરબે ઘૂમ્યા। પરંતુ તમે કહ્યું એમ કે નવરાત્રીની અંદર રાજકારણ કેમ? એનએસયુઆઈ મારું જે વિદ્યાર્થી સંગઠન છે કોંગ્રેસનું, એના દ્વારા હેમચંદ્રાચાર્ય કુલપતિ પાસે 21/9/24 રોજ પરવાનગી માંગવામાં આવી લેખિતમાં। કુલપતિએ પરવાનગી આપી કે 1 તારીખે તમે નવરાત્રી કરી। એના બાદ વિદ્યાર્થીઓએ તમામ પ્રકારના ડોનેશનથી કલાકારોને એડવાન્સ આપી દીધા, બધી વ્યવસ્થા મંડપના પૈસા, લગ્નના બધી વ્યવસ્થા થયા પછી પરવાનગી કુલપતિએ કહ્યું કે મારા ઉપર રાજકીય દબાણ છે, શિક્ષણ મંત્રીનો ફોન આવે એટલે અમે રદ કરી। શું કુલપતિએ શું કીધું? કલેક્ટરનું નામ કુલપતિએ એવું કહ્યું કે કલેક્ટરે મને ના પાડી છે, તો મેં કલેક્ટરે વાત કરાવી, અમે કોઈ ના પાડી નથી। એના પછી એમને એસપી નું નામ લીધું, તો હું જાતે એસપી ઓફિસમાં મારી એસપી સાથે ચર્ચા થઈ, એસપીએ કહ્યું કે અમે કોઈ ના પાડી નથી અને એસપીની રૂબરૂમાં સમાધાન થયું કે તમે એનએસયુના સંગઠનના જે હોદ્દેદારો છે એના જોડે બાંયધરી આપો, નવરાત્રીની અંદર કોઈ બવાલ નહીં, અમે પરવાનગી એનએસયુના અમારા પ્રમુખ દાદુશ્રીએ લેખિતમાં મંજૂરી એને બાંયધરી આપી કે આ સંપૂર્ણ જવાબદારી અમારી છે અને એમને હા પાડી। મેદાનની અંદર તમે જુઓ છો કે અત્યારે જે વિડીયોની અંદર દેખાય છે કે સ્ટેજ બની ગયું, આજુબાજુ વ્યવસ્થા થઈ ગઈ। ગઈકાલે બપોરે મારા ઉપર કુલપતિનો ફોન આવ્યો કે મારા ઉપર શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ફોન આવ્યો છે અને આ પરવાનગી તાત્કાલિક રદ કરી દેવાની છે। હું ગઈકાલે ગાંધીનગર હતો, બપોરે 12 વાગે ઋષિકેશભાઈને મળ્યો, એમને કહ્યું કે હા મેં સૂચના આપી છે અને કુલપતિને રૂબરૂ બોલાવ્યા છે। કુલપતિને રૂબરૂ બોલાવ્યા
તો જે 7 વાગે હું છેલ્લે એમને મળ્યો, 7 વાગે નવરાત્રી શરૂ થવાની હતી. મેં એમને કહ્યું કે ભાઈ હજુ પણ તમે પરવાનગી આપો 7 વાગે નવરાત્રી. પણ મારા ઉપર ફોન આવ્યો કે આજુબાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, યુનિવર્સિટીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મેં એસપી સાથે વાત કરી, મેં ગૃહમંત્રી સાથે, એચએમ સાથે વાત કરી. એ બધા મિટિંગો હતા. રાજ્ય સરકારનો પરિપત્ર છે કે ધારાસભ્યોના ફોર્મ અધિકારીઓ ઉપાડવા. મેં રાજ્યના ડીજીપીને વાત કરી, મેં રેન્જ આઈજીને વાત કરી, કોઈએ ફોન ઉપાડ્યો નહીં. પણ એટલામાં તો વિદ્યાર્થીઓ બધા સ્વેચ્છાએ મેદાનની અંદર જતા રહ્યા અને નવરાત્રી ચાલુ થઈ ગઈ. તમે અત્યારે જે વિડીયો પણ એમને કિરીટભાઈ, તમે તો ઋષિકેશભાઈની એસી કી તેસી કરાવી દીધી, પરમિશન નથી, એ છતાંય ગ્રાઉન્ડ ખચોખચ ભરાઈ દીધું, વિદ્યાર્થીઓ કૂદીને આવી ગયા. એ જ મેં ઋષિભાઈને કહ્યું હતું, કુલપતિને પણ કહ્યું હતું કે તમે પરવાનગી આપો કે ના આપો, આ માતાજીના પર્વની ઉજવણી છે, અમે કોઈ પણ સંજોગોમાં નવરાત્રી કરવાના છીએ. મેં ગઈકાલે ઋષિભાઈને પણ કહ્યું હતું કે તમારામાં તાકાત હોય તો રોકી લેજો, અમે નવરાત્રી કરવાના છીએ. કુલપતિને પણ કહ્યું હતું અને અમે એ કરી બતાવ્યું. પરંતુ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી નવરાત્રી રોકવા માટે આટલા બધા પ્રયાસો કરતા હોય ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી છે, કેડી ક્રાઇમે તપાસ કરી છે, એની અંદર રિપોર્ટ આપ્યો છે, અને છતાં પણ શિક્ષણ મંત્રી મૌન બેઠા છે. એ કુલપતિને બોલાવીને આને આપતા નથી. આવા તો 10 બનાવો છે. પણ એમ નહીં કિરીટભાઈ, મારી વાત સાંભળો, એ ભ્રષ્ટાચારથી કંઈ બહુ ફેર ના પડે. પણ જે રીતે તમે પાટણમાં લોકસભાની અંદર થોડાકથી રહી ગયા, બનાસકાંઠામાં જીતી ગયા, તો ઉત્તર ગુજરાતમાં તમે ડર બનાવ્યો છે, એના કારણે આવા તમારા કાર્યક્રમો નથી થવા દેતા, નવરાત્રીના નામે રાજકીય કાર્યક્રમો. એ ડર કોને બનાવ્યો? લોકો ભેગા થાય, લોકોએ ગેનીબેનને સમર્થન આપ્યું, લોકોએ ચંદ્રજીને આપ્યું. 2-3 દિવસ પહેલા પાટણની અંદર ગેનીબેનના સમર્થનની અંદર મોટી જનસભા યોજાઈ, 20,000 લોકો સ્વેચ્છાએ ભેગા થયા. એનાથી સરકારે ડરી જવાનું? અને ડરી જવું હોય તો અમારી સામે જે કાર્યવાહી કરવામાં આવે એ કરીએ. પરંતુ જે રીતે નવરાત્રી એક બાજુ વિશ્વની અંદર નરેન્દ્રભાઈ મોદી એ યુનેસ્કોની અંદર નવરાત્રીની નોંધ લેવામાં આવે, આવતીકાલે કરોડોના ખર્ચે રાજ્ય સરકાર વાયબ્રન્ટ નવરાત્રીની ઉજવણી કરે, એની અંદર શિક્ષણ મંત્રીના ફોટા હોય મુખ્યમંત્રીની સાથે, આદરણીય અમિતભાઈ એનું ઉદ્ઘાટન કરતા હોય, અને એક બાજુ શિક્ષણ મંત્રી નવરાત્રી બંધ કરાવવા પ્રયાસ કરે. કોના આદેશથી પ્રયાસ કરે છે? મારે કહેવાનું મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે નવરાત્રી બંધ કરાવવા માટે જે રીતે શિક્ષણ મંત્રી ઉતાવળિયા થયા, જે રીતે થનગની ઉઠ્યા, જે રીતે વાયબ્રન્ટ બન્યા, એ રીતે ગુજરાતની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એમને જો એ બાબતે થનગન્યા હોત ને આટલા નવરાત્રી બંધ તો મેં એમને અભિનંદન આપ્યા હોત. પણ જે વ્યક્તિને નરેન્દ્રભાઈ મોદીએ હટાવ્યા છે એ કુલપતિના વિરુદ્ધમાં 40 હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે. મેં રજૂઆતો કરી. એ શિક્ષણ મંત્રી, સરકારી વકીલને એ આરોગ્ય એ કાયદા મંત્રી પણ છે, તો સરકારી વકીલ પણ ત્યાં હાજર રહેતો નથી ભ્રષ્ટાચાર જેવી બાબતોની અંદર. અને નવરાત્રી રોકવાનો પ્રયાસ શિક્ષણ મંત્રી દ્વારા થાય એ યોગ્ય નથી. અને કોના આદેશથી એમને મને કહ્યું કે તમે મને મુખ્યમંત્રીની સૂચના આપો તો હું નવરાત્રી શરૂ કરવાની સૂચના આપું. મેં મુખ્યમંત્રીને ફોન કર્યો, મુખ્યમંત્રી મિટિંગમાં હતા. હવે 7 વાગે નવરાત્રી શરૂ થવાની હોય અને 6:45 એમ કે મને મુખ્યમંત્રીનો ફોન કરાવો. પણ એમને એક નાનું પાટણ, ત્યાંની યુનિવર્સિટી, ત્યાં NSUI એટલે કે વિદ્યાર્થી સંગઠનો ગરબા કરે, એમાં મુખ્યમંત્રી સુધી પરમિશન લેવાની. આ તમે ગેનીબેનમાં મેદાન ભર્યું એનો ડર આટલો બધો થઈ ગયો, એવું છે કઈ? એ ભારતીય જનતા પાર્ટી વિચારવાનું છે કે લોકો સ્વેચ્છાએ જોડાતા હોય અને નવરાત્રીની અંદર આની અંદર કોઈ પ્રોફેશનલ નતો, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું. કોઈના જોડેથી લેવામાં આવ્યા નહોતા. અમે બાંયધરી આપી હતી કે કોઈ બબાલ નહીં થાય,
કુલપતિ એવું કહ્યું કે યુનિવર્સિટીની અંદરથી દારૂ પકડાયો, યુનિવર્સિટીની અંદર ધમાલ થઈ. અરે યુનિવર્સિટીની અંદરથી દારૂ પકડાય કે યુનિવર્સિટીની અંદર ધમાલ થાય, યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચાર થાય, એ રોકવાની જવાબદારી શિક્ષણ મંત્રીની છે. નવરાત્રી શા માટે રોકે છે? એમનામાં તાકાત હોય તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બચાવે. ત્યારથી શિક્ષણ મંત્રી બન્યા ત્યારથી જે રીતે ગુજરાતની અંદર ઉચ્ચ શિક્ષણ ખાડે ગયું છે, આજથી 5 વર્ષ પહેલા NIFની જો રેન્કિંગ હતું, નેશનલ ફ્રેમ રેન્કિંગ, એની અંદર ગુજરાતની 4 થી 5 યુનિવર્સિટી હતી. આજે ગુજરાતની એક પણ યુનિવર્સિટી નથી. એ બાબતે શિક્ષણ મંત્રીને પડી નથી. કિરીટભાઈ, આજે નવરાત્રીને લઈને ગૃહમંત્રીએ કંઈ કહ્યું છે. તમે કાલે ગૃહમંત્રીને ફોન કર્યો તો તમને પરમિશન મળી જાત. ગૃહમંત્રીએ શું કહ્યું એ સાંભળી લો. સાંભળો. પાલિકાની આખી ટીમને, મેયરને, કમિશનર શ્રીને, એટલે કે ચૂંટાયેલી પાંખને અને એડમિનિસ્ટ્રેશન ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે અમદાવાદની અંદર બદલાવ લાવી રહ્યા છે, જે પ્રકારે રાત દિવસ મહાનગરપાલિકાની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે કામ કરી રહ્યા છે, મને વિશ્વાસ છે કે દેશનું આવનારા દિવસોમાં સ્વચ્છતા માટેનું નંબર 1 શહેર તરીકે અમદાવાદ. બધા નવરાત્રી માટે તૈયાર છો ને? મને નથી લાગતું તમે ગરબા રમવાનું ઈચ્છતા હો. રમવાના છો ગરબા બધા? અને મોડે સુધી રમવાના છો કે વહેલું બંધ કરાવવું જોઈએ? આ જોરથી સંભળાતું નથી મને. તો આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે. તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. કિરીટભાઈ, સાંભળ્યું તમે? હિંમત હોય ત્યાં સુધી રમજો. મેં મિનિસ્ટરને 3 ફોન કર્યા. એ મીટિંગમાં હતા, એમના પીએસે ફોન ઉપાડ્યો. આજ તારીખ સુધી આજે લગભગ 20 કલાક થવાયા, 15 કલાક. આ ગૃહમંત્રી અમને વધતો જવાબ આપ્યો નથી. એક ધારાસભ્ય તરીકે ગૃહમંત્રી જો ફોન ના ઉપાડતા હોય અને તેઓ વાતો કરતા હોય કે અમે નવરાત્રી જેટલા વાગ્યા સુધી રમવું હોય ત્યાંથી રમજો, અને જે રીતે બોલતા હતા મોટાભાગના બાળકો હતા, જ્યારે ગૃહમંત્રી આખી રાત નવરાત્રી ગરબા રમવાની વાત કરતા હોય અને એ જ રાજ્યના શિક્ષણ મંત્રી નવરાત્રી બંધ કરવા માંગતા હોય, આ સરકાર શું કરવા સમજાતું નથી. એમની નીતિ શું છે સમજાતું નથી. પણ કિરીટભાઈ, તમે પાવર તો વાપરી લીધો, તમે નિયમો તોડી નાખ્યા. તમે ચંદનસિંહ એવા ઉભા હતા કે જાણે આમ ચૂંટણીનો ટાઈમ હોય શક્તિ પ્રદર્શન એમ મેદાન ઉપર આ છાતી બતાવતા હતા. કોને? ઋષિકેશભાઈને એમને બતાવતા હતા કે જોઈ લો, તમે ના પાડો તો હું તો કરવાનો. જુઓ, જ્યારે એક કુદરતી સંકેત હોય, જ્યારે મા અંબાના આશીર્વાદ હોય, જગદંબાના આશીર્વાદ હોય, ત્યારે ઋષિકેશભાઈ જેવા 17 લોકો આવે તો પણ માતાજીના આશીર્વાદને કોઈ રોકી શકતું નથી. અને આટલી બધી પોલીસ હોવા છતાં, આટલા બધા દરવાજા બંધ કર્યા હોવા છતાં જે રીતે વિદ્યાર્થીઓ અંદર આવ્યા, કૂદીને આવ્યા, એ વિદ્યાર્થીઓને હું સલામ કરું છું. પોલીસ કર્મચારીઓને પણ હું અભિનંદન આપું છું કે એમને સંયમ સાચ્યો. જો પોલીસે કંઈ લાઠીચાર્જ કર્યો હોત, એ બીજું કંઈ કર્યું હોત તો જે રીતે મેદાનની અંદર 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ હતા, કદાચ કોઈ અજુગતું બની ગયું હોત અને કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત ના હોવા છતાં મેદાનની અંદર જે રીતે 5000 વિદ્યાર્થીઓ સંયમ જાળવ્યો અને માતાજીની આરાધના કરી, માતાજીના ગરબા ગયા, એના માટે વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપું. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. જય માતાજી, જય અંબે. જય અંબે. તો પાટણની અંદર નવરાત્રિમાં NSUIને મંજૂરી આપવામાં ના આવી, એ છતાં પણ આ આદ્યશક્તિની આરાધના કરવા વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીના દિવાલો કૂદીને ગયા. અનેક પ્રકારના પ્રયાસો બાદ પણ નવરાત્રિ યોજી. ત્યારે રાજ્ય સરકારના નિયમો અલગ અલગ દિશામાં દેખાઈ રહ્યા છે. ગૃહ વિભાગ કહી રહ્યું છે કે ગરબા રમો, કોઈ વાંધો નથી, જ્યારે શિક્ષણ વિભાગે આ ગરબાને રોકી રહ્યું છે. શું રાજ્ય સરકારના મંત્રાલયોની વચ્ચે જ ગજગ્રાહ છે? મંત્રાલયોની અંદર જ એકબીજાને પાડી દેવાની નીતિ છે? આ એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે. તમારું શું માનવું છે? જો એના માટે કમેન્ટ બોક્સમાં
જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.